ભટકે છે. નગરના માણસો તેને અપમાનિત કરે છે. આ તો ચોર છે, આ તો કપટી છે, અનેક પ્રકારના શબ્દોથી તેને અપમાનિત કરે છે. અને ત્યાં દેવરાજે નિર્ણય લીધો કે ભાઈ શું કરું, અને કિરાતનું નગર છોડીને દેવરાજ જવા લાગે છે. ક્યાં જવું એવું કોઈ લક્ષ્ય નથી, કારણ કે જીવનમાં કોઈ લક્ષ્ય નક્કી જ નહીં કર્યું હતું. અને જે માણસો જીવનનું લક્ષ્ય નક્કી કરે એ જંગલમાં ભટકવા જેવું છે. લક્ષ્યહીન જીવન જંગલ में भटकने के समान. બસ રસ્તે ચાલવા લાગે છે. ક્યાં જાવું એવું કોઈ નિર્ણય નથી. વૃદ્ધ અવસ્થા છે, બુઢાપો છે, જર્જરિત શરીર છે, ભૂખની પીડા છે, શરીરમાં રોગ છે, થાકી ગયેલો માણસ છે, પાપનો ભાર છે, મન વિચલિત થયેલું છે, મન સ્થિર નથી. માર્ગમાં જઈ રહ્યો છે. સુંદર એક દ્વાર જોયું છે. કોઈને પૂછવા લાગે આ દ્વાર ક્યાં ગામનું છે. કોઈ પૂછ્યું કે ભાઈ વૃદ્ધ, આ પ્રતિષ્ઠાનપુર નામના નગરનો દ્વાર છે. આ ગામની અંદર પ્રતિષ્ઠિત લોકો રહે છે, શ્રેષ્ઠ ને જ્યેષ્ઠી લોકો રહે છે. આ ગામમાં સારા માણસો રહે, જે સત્સંગી છે, સાધુ પ્રેમી છે, ભગવાનના ભક્તો આ ગામની અંદર રહે છે. તેથી આ ગામનું નામ પ્રતિષ્ઠાનપુર રાખેલું છે. સુંદર દ્વાર નગરનું જોયું છે. નગરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતા સુંદર મંદિર જોવે છે. કોઈને પૂછવા લાગે મંદિર ક્યાં ભગવાનનું છે. ભાઈ વૃદ્ધ, આ મંદિર નથી, આ શિવાલય છે. જે સ્થાન પર દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે. જે સ્થાન પર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું હોય છે તેને શિવાલય કહેવાય. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્યતે. આ શિવાલય છે. દેવરાજને થયું જીવન વીતી ગયો, ન શિવાલય ગયો, ન દેવાલય ગયો, ન જિનાલય ગયો, ન મંદિર ગયો. લાવને ત્યાં જાઓ. વૃદ્ધ અવસ્થા છે, ભૂખ લાગી છે, પ્રસાદ સ્વરૂપે કાંઈ ખાવાનું મળી જાય. આ વયોવૃદ્ધ દેવરાજ, થાકી ગયેલો, પાપથી ઘેરાયેલો દેવરાજ, રોગથી પીડિત દેવરાજ શિવાલયની નજદીક જાય છે. ઘણા બધા ભાઈઓ બહેનો વડીલો બેઠા છે. કોઈ આચાર્ય જે કંઈ વક્તવ્ય આપે છે ત્યાં જઈને દેવરાજ પૂછવા લાગે છે અહીં શું થઈ રહ્યું છે. કારણ કે ખબર જ નથી સત્સંગ શું કહેવાય, કથા શું કહેવાય, ભગવાનનું દેવસ્થાન, પૂજા અર્ચન, દર્શન શું કહેવાય, આત્મકલ્યાણ કેવી રીતે થાય, ભવપાર કઈ રીતે થઈ શકાય, શું જ નથી. કારણ કે જીવન આખું મદિરા પાન કર્યું છે, અભક્ષનું ભક્ષણ કર્યું છે, જુગાર ખેલ્યો છે, જીવનના એ તરફ જોયું જ નથી આ માણસે. અને બુઢાપો, વૃદ્ધ અવસ્થા, થાકી ગયેલો માણસ, સુરતા ભ્રમિત થયેલી છે. કોઈને પૂછવા લાગે શું થઈ રહ્યું છે તો કોઈએ કહ્યું કે ભાઈ આ ભગવાન મહાદેવનું શિવાલય છે ને ભગવાન મહાદેવના દરેક ભક્તો છે, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. આચાર્યજી છે ભગવાનની કથા સંભળાવે છે, ભગવાન મહાદેવની કથા સૌ સાંભળે છે. આ મહાદેવના ભક્તો છે. ખબર નથી દેવરાજને કથા શું છે, કથાનું વક્તવ્ય શું છે. ખાવા પીવાની અપેક્ષાથી કાંઈ મને ભોજન મળી જાય, પ્રસાદ મળી જાય તો મને તૃપ્તિ થાય. કારણ કે ભૂખની પીડા છે, શરીરમાં રોગ છે, થાકી ગયેલો પીડિત માણસ છે. જ્યાં ભગવાન મહાદેવની કથા થતી હતી ત્યાં અંતમાં છેલ્લે બેસી જાય છે. કથામાં ચિત્ત નથી, કથામાં મન નથી, કથામાં ભાવ પણ નથી. બસ કથા સ્થળે આવ્યો છે, આમ તેમ જોવે છે, જ્યાં ત્યાં જોવે છે, ઘડીક બેસે, ઘડીક ઊભો થાય, ઘડીક આમ તેમ થાય. કથામાં કોઈ ભાવ નથી, કથામાં તેની ભક્તિ પણ નથી. ભગવાન મહાદેવના કથા સ્થળે બેઠો છે. પણ બન્યું એવું, થાકી ગયેલો માણસ હતો, રોગથી પીડિત હતો, ભૂખની પીડા હતી, વૃદ્ધ અવસ્થા હતી, જીવનની છેલ્લી અવસ્થા, શ્વાસની ગતિ રૂંધાવા લાગે છે, કારણ કે વૃદ્ધ અવસ્થા છે. અનંતે શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું આ પાપી દેવરાજ, વૃદ્ધ દેવરાજ, થાકી ગયેલો દેવરાજ. જ્યાં ભગવાનની કથા થતી હતી, શિવસ્થાન હતું, શિવસ્થાન મહાસ્થાનમ, પરમધામ પરમ પદમ. શ્વાસની ગતિ અટકી જાય છે, શરીર શાંત થઈ ગયું છે. સ્થૂળ દેહની વ્યવસ્થા તો અહીંયા ધરતી પર નાના માણસો કરતા હોય છે, કોઈ દફના હોય, અગ્નિ સંસ્કાર કરતા હોય, જે કરતા હોય તે.
પણ આપણી સ્વયંની વ્યવસ્થા તો આપણા કર્મો પ્રમાણે થતી હોય ને. શરીરની વ્યવસ્થા તો ધરતી પર રીત રિવાજ અનુસાર થતી હોય છે, પણ આપણે સ્વયંની વ્યવસ્થા તો આપણા કર્મ અનુસાર થતી હોય ને. હવે શિવ મહાપણ ગ્રંથની અંદર બહુ વિસ્તૃત આ બધું કહેલું છે. યમના દૂતો આવે છે, દેવરાજના જીવને પકડે છે, લઈ જવાની તૈયારી કરે છે. યમદૂતો તેને કહે છે કે તને શરમ નથી આવતી? બ્રાહ્મણ કુળમાં તને જન્મ મળ્યો, જગત હિત લોક હિત માટે કાંઈ કામ જ ન કર્યું તે? ભગવાન એક અવસર આપ્યો, અવસર ચૂકી ગયો તું? ધર્મનો પ્રચાર પ્રસાર કરો, જન જન ઘર ઘર સુધી ભગવાનની વાતો પહોંચાડવી, ધર્મ ગ્રંથોનો પ્રચાર પ્રસાર કરવો તારું કર્તવ્ય હતું. તું તારું કર્તવ્ય ભૂલી ગયો. અને માણસ દુઃખી ત્યારે થાય પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. યમના દૂતો કહે એ તો તે તારું કર્તવ્ય યાદ ન રાખ્યું, પણ કમસે કમ તને મનુષ્ય જન્મ મળ્યો એટલું તારે યાદ રાખવું જોઈએ કે નહીં? દેવરાજ સાંભળે છે, શું બોલે? અમે તને યમરાજાની પાસે લઈ જઈશું, બહુ સારી યાતનાઓ તારે ભોગવવી પડે છે. અહીંયા નરકનું વર્ણન કર્યું છે કે કેવા કેવા કર્મોથી કેવા કેવા દુઃખો, વ્યાધિ, ઉપાધિ, તાપ, સંતાપ, બહુ વિસ્તૃત વર્ણન છે. યમના દૂતો દેવરાજને આ બધું વર્ણન કરે છે. એ સમયે લઈ જવાની તૈયારી કરે. ભગવાન મહાદેવને કૈલાસમાં ખબર પડે છે અને ભગવાન શંકરજી પોતાના ગણોને મોકલે છે. અને એ સમયે ભગવાન શિવના ગણો આવે છે અને યમનું દૂતોને કહે છે કે આપ જાણો છો તેનો અંતિમ શ્વાસ ક્યાં સ્થાને લીધો તેને? તેના માતા પિતાના પુણ્યને આપ જાણો છો? યમના દૂતો મૌન રહે છે અને શિવ ગણો કહે છે કે આ જીવને અમને સોંપી દે. ત્યારે યમદૂતો માન સન્માન સાથે દેવરાજના જીવને શિવગુણોને સોંપે છે અને ભગવાન મહાદેવના લોકમાં આવે છે. અને ભગવાન મહાદેવના સન્મુખ ઊભો રાખે છે. ત્યારે આ દેવરાજ કહે છે, ભગવાન, નરકમાં જાતો જીવ જીવનમાં એક પણ સત્કર્મ, પુણ્યકર્મ, કોઈ સારું કામ નથી કર્યું અને યમના બંધનોમાંથી છોડાવનારા મહાદેવ આપ, અને શિવલોકની અંદર મહાદેવનું દર્શન હું કરી લેલો પાપી જીવાત્મા, આનો હેતુ ને પ્રયોજન કયું ભગવાન? ત્યારે સ્વયં શિવ કહે છે કે દેવરાજ, હું જાણું છું જીવનમાં એક પણ સત્કર્મ, સારું કાર્ય, પુણ્યકર્મ નથી કર્યું તેમ તેની મને જાણ છે. પણ તને પ્રશ્ન એ ઉદ્ભવ્યો છે કે યમના બંધનમાંથી કઈ રીતે મેં તને છોડાવ્યો અને શિવલોકની યાત્રા કઈ રીતે થઈ અને તું મારા સન્મુખ કઈ રીતે આવી ગયો છે? તો સાંભળ, સ્વયં ભગવાન શિવ કહે છે. સુંદર શ્લોકાત્મક કથા છે કે ભગવાન મહાદેવ શું કહે છે. ભગવાન શંકરજી કહે, સ્વયં મહાદેવ કહે છે, દેવરાજ, જે વયોવૃદ્ધ માતા પિતા હતા ને એ મારા પરમ ભક્ત હતા અને તારા માતા પિતાના પુણ્યને કારણે અંત સમયે જ્યાં મારું શિવાલય હતું ત્યાં તું પહોંચી ગયો. અને સાંભળ દેવરાજ, જ્યાં મારું શિવાલય હતું ત્યાં તો તું પહોંચી ગયો, પણ જ્યાં મારી કથા ગવાતી હતી ત્યાં તું આવી ગયો. તેથી મેં વચન આપેલું છે દેવરાજ, દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ જેને દુનિયાનું એક પણ પાપ ન છોડ્યું હોય એ મનુષ્ય એકવાર શિવાલય અથવા જ્યાં મારી કથા થતી હોય ત્યાં પહોંચી જાય, તેના જન્મ જન્માંતરના પાપમાંથી હું મુક્ત કરું છું. દેવરાજ, આ મારું વચન છે. અને તું મારા શિવાલય સુધી પહોંચી ગયો, જ્યાં મારી કથા ગવાતી ત્યાં તું પહોંચી ગયો. એ તારા માતા પિતાના પુણ્ય હતા અને તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તું શિવસ્થાને પહોંચી ગયો. અને મેં વરદાન આપેલું છે, ભાવથી કુભાવથી કોઈ પણ મનુષ્ય કથાનું શ્રવણ કરે છે એનું હંમેશા હું કલ્યાણ કરું છું. ભગવાન શંકરજી આ શ્લોક બોલ્યા, ધન્ય શિવ મહાપુરુષસ્ય, ધન્ય શિવ પુરાણસ્ય. જે કોઈ મનુષ્ય ભગવાનની કથાનું શ્રવણ કરે છે મનુષ્ય ધન્ય છે. કઈ કથા મનુષ્યનું કલ્યાણ કરનારી અને મનુષ્યનો જન્મ પાવન કરનારી કથા છે. તેથી સ્વયં શિવજી આ શ્લોક બોલ્યા, મહાદેવ બોલ્યા. સુંદર સંવાદ છે, પણ બહુ જ અલ્પીકરણ કરું છું, બહુ જ નાના રૂપમાં તમને કહેવાનો પ્રયાસ કરું છું. ધન્ય શિવ પુરાણસ્ય કથા પરમ પાવની. જગતને પવિત્રતા પ્રદાન કરનારી, મનુષ્ય માત્ર
માત્રનું મંગલ અને કલ્યાણ કરનારી, ભવ પાર કરનારી ભગવાન મહાદેવની કથા છે. જે કોઈ શિવની કથાનું શ્રવણ કરે છે, યસ્ય શ્રવણ માત્રેણ પાપીયાનપી મુક્તિવહ. પાપી હોય કે ન પણ પાપી હોય, પાપીયાનપી મુક્તિવહ. એ મુક્તિને પામે છે, પરમ ગતિને પામે છે. ભગવાન શંકરજી કહે છે કે જ્યાં મારી કથા ગવાતી હોય એ મહાસ્થાન છે. સદાશિવ મહાસ્થાનમ. જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ સ્થાનને સદાશિવ મહાસ્થાન કહ્યું છે. આ કોઈ પોતાનો પગ મૂકે તો પણ પરમધામનો અધિકારી છે. અહીં આવીને સાંભળે અને સમજે, જીવનમાં ઉતારે, જીવનને સાર્થક કરે અને જીવનમાં સમર્થતા પ્રાપ્ત કરે, એનો તો બેડો પાર છે. પણ અહીંયા આવવા માત્રથી માણસનું સર્વ રીતે મંગલ થાય. સાંભળવું એ તો 2 નંબર ઉપર, સમજવું 3જા નંબર ઉપર, સ્વીકારવું અંતિમ નંબર ઉપર, અનુસરણ કરવું એ તો જીવનની મનની વાત. બાકી સૌ થોડા અનુસરણ કરવાના હતા. બસ અહીંયા આવવા માત્રથી પોતાનો પગ મૂકે. અહીંયા ભગવાન શિવજીનું વચન છે, સદાશિવ. સદાશિવ મહાસ્થાનમ. જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ ભગવાન સ્વયં શિવ કહે છે. એ સ્થાન કોઈ સામાન્ય સ્થાન નથી. અહીં કોઈ એક 1000 અશ્વમેધ યજ્ઞ કરે ને અને જે પુણ્ય એકત્ર થાય એ પુણ્ય એકત્ર જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ ભૂમિ પર એ પુણ્ય એકત્ર થાય છે. આ શિવજીના સર્વ વચનો છે. તેથી જે ભૂમિ પર આપણે બેઠા છીએ આ તો જગા બાપાની તપસ્થલી છે. ના તો જગદીશ્વર મહાદેવ यहाँ બિરાજે છે. શિવનું પણ સાનિધ્ય છે, તપસ્થલી છે. વીરભદ્ર કાલ ભૈરવની સુંદર यहाँ સ્થાપના છે. અતિ દિવ્ય સ્થાન છે. આ ભૂમિ ઉપર બેસીને ભગવાનની કથાનું શ્રવણ કરવાનો અવસર મળે તે તો ભાગ્યવાન નહીં, તે તો મહાભાગ્યવાન, તે તો ધન્ય ધન્ય છે. કેટલી સુંદર પવિત્ર ધરા પર બેસીને ભગવાન મહાદેવની કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ ભગવાન મહાદેવે વચન આપેલા છે, સદાશિવ મહાસ્થાનમ પરમ ધામ પરમ પદમ. પરમ ધામ પરમ પદને અપાવનારું સ્થાન છે. તેથી કથા સ્થળે આવવા માત્રથી અહીં કોઈ પગ મૂકે એ પરમધામનો અધિકારી છે. પછી ભલે મંડપમાં આવીને ઊંઘી જાય, ભલે ઝોલું ખાઈ જાય, અને બાજુમાં કોઈ ઊંઘતો ઝોલું ખાતો હોય તો એ ઝોલું ખાય એવું નહીં કહેવાનું, તે ભગવાનને નમસ્કાર કરે છે એમ કહેવાનું. ભગવાનને પગે લાગી રહ્યો છે. બહુ ભાવથી, નમ્ર ભાવથી, ધ્યાનસ્થ અવસ્થામાં તે ભગવાનને પ્રણામ કરે છે. દેવરાજ હાથ જોડીને કહે છે, મહાદેવ એ તો મારા માતા પિતા પુણ્યવાન હતા, તેથી ભગવાન મને અંત સમય મહાદેવ મને આપની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત. ભાવથી કુભાવથી ભગવાન શંકરજી દેવરાજને કહે છે, દેવરાજ તારા મનમાં કોઈ ઈચ્છા હોય તો માગી શકે છે. દેવરાજ કહે, પ્રભુ આપનું દર્શન થાય ને માગવાની જો ઈચ્છાઓ રહે તો તેના જેવો દુર્ભાગ્ય જીવ કયો ભગવાન. તેથી આપનું દર્શન થતા અન્ય વસ્તુ નહીં માગતા ભગવાન, બસ મારી પરમ ગતિ થાય, મને બીજો જન્મ મળે અને પુણ્યવાન માતા પિતા ન પ્રાપ્ત થાય તો મારી કેવી અધોગતિ થાય. તેથી ભગવાન મને રોજ માટે આપનું સાનિધ્ય મળે. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસ શિવ મહાપ્રગ્રંથના પ્રારંભમાં કહે છે કે આવો માતા પિતાની હત્યા કરનારો, માતા પિતાને દુઃખ આપનારો, અકલ્પનીય પાપ કર્મ કરનારો, તો અંત સમયે કુભાવથી, ભાવ પણ નહીં એવા ભાવથી કથાનું શ્રવણ કરતો અને ગતો મુક્તો ભવક્ષણાત એ જીવાત્મા જો મુક્ત થતો હોય. આ ભગવાન સ્વયં બોલ્યા, મહર્ષિ વેદવ્યાસજી બોલ્યા છે, માતૃ પિતૃ વધુહંતા. હત્યા એટલે દુભાવવા. આપણા વાણી વ્યવહારથી આપણા માતા પિતાને દુઃખ થાય એ એમની હત્યા છે. આપણા વાણી વ્યવહારથી આપણા પરિવારને દુઃખ થાય એમની હત્યા છે. આવો હત્યારો વ્યક્તિ અને કેવા ભયંકર પાપ કરનારો, આમ તો બોલી પણ ન શકાય એવા પાપ કર્મ,
માતૃપિતૃવધૂહંતા વૈશ્યાગામી ચ મદ્યપાન કરનારો દેવરાજો દ્વિજસ્તત્ર ગત્વા મુક્તો પ્રાપ્ત થયું. પ્રયાગ તીર્થમાં શ્રવણ કરી રહેલા મહાત્માઓ સુત પુરાણને કહે, સુત પુરાણજી આ કલ્પના કથા જ સર્ગનો સર્વજ્ઞોસ્મી મહામતે કૃતાર્થમ. આ કથાનું શ્રવણ કરતા તમે કૃતાર્થ બી ના છે કે આવો પાપી વ્યક્તિ અજાણતા પણ ભગવાનની કથામાં જતો હોય અને ભગવાન શિવજીના શિવાલયે જતો હોય અને એમનું જો પરમ મંગલ પરમ કલ્યાણ થતું હોય તો અમે તો કેટલા ભાવથી ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ. અમે તો ધન્ય છીએ. અમારો તો જન્મ લેવો ધન્ય છે. કથા સાંભળીને શૌનકાદી મહાત્માઓ પોતાના જીવનને સાર્થકતા માનવા લાગ્યા છે. અમે તો કેટલા ભાગ્યવાન છીએ કે અમને ભગવાનની ભક્તિ મળે છે અને અમને ભગવાન શિવનું સાનિધ્ય મળ્યો છે અને અમે તો ભાવથી નહીં ભાવથી કથાનું શ્રવણ કરીએ છીએ. હે સુત પુરાણજી, આપ તો બડા મહાભાગ્યવાન છો. સર્વજ્ઞોસ્મતિ, તમે દરેક વસ્તુને જાણનાર છો. મહામતે, તમે મહાનુભાવોમાં શ્રેષ્ઠ છો. સૂત સૂત મહાભાગ. શિવ મહાપ્ર ગ્રંથનો એક એક શ્લોક મહાદેવની વંદના છે. શિવ મહાપ્ર ગ્રંથનો એક એક શ્લોક શંકરજીની પૂજા છે. તેથી કથા શ્લોકાત્મક ને સૂત્રાત્મક હોવી જોઈએ, કોઈ કાલ્પનિક નહીં. શિવ મહાપ્ર ગ્રંથ એટલો સુંદર ગ્રંથ છે, બહારથી કંઈ લાવીને જોડવાની જરૂર જ નથી. આ ગ્રંથને સરળતાપૂર્વક સમજવામાં આવે તો આ ગ્રંથની અંદર બધું સમજાઈ જાય છે. બહારથી મટીરિયલ લાવી અને કંડારવાની કોઈ જરૂર નથી. સ્વયંભૂ શિવજીની કથા તો શણગારેલી છે, કંડારેલી છે. તેથી શૌનકાદી મહાત્માઓ કહે, હે સુત પુરાણજી, સૂત સૂત મહાભાગ સર્વજ્ઞોસી મહામતે ત્વત્પ્રસાદાત કૃતાર્થોહમ કૃતાર્થોહમ પુનઃ પુનઃ કૃતાર્થોહમ પુનઃ. અમે કૃતાર્થ થયા છે. પુનઃ પુનઃ આવી સુંદર સુંદર કથાઓ સંભળાવો. જે જીવાત્માઓને ભગવાન મહાદેવનું લોક મળ્યું, જે જીવાત્માઓને ભગવાન શિવનું સાનિધ્ય મળ્યું છે, ધન્ય છે ભગવાનની કથા. તમે પણ ધન્ય છો, અમે સાંભળનારા પણ ધન્ય છે. ભગવાનની કથા ધન્ય છે, કથા કહેનાર ધન્ય છે, કથાનો શ્રવણ કરીને અપાવનારી કથા છે. મહાત્માઓ પ્રયાગ તીર્થમાં બોલે છે. પ્રયાગ તીર્થ એટલે જ્યાં ગંગા યમુના સરસ્વતી બિરાજે, ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે, એ સંગમ તીર્થ પર મહાત્માઓ બોલે. મનુષ્ય જીવનના હજારો નહીં, કરોડો કાર્યો છોડી જેટલો સમય મળ્યો તેટલો સમય ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. જેને શ્રવણ ભક્તિ કહે છે, સાંભળવાની ભક્તિ છે. શ્રવણ કરવાથી માણસનું ચિત્ત પાવન બને છે, તેનું ચિંતન શ્રેષ્ઠ બને છે. તેથી ભગવાનની કથા સાંભળવી ભગવાનનું આરાધન છે, આ એક ઉપાસના છે, આ વાંગમય પૂજા છે, આ યજ્ઞનો પણ યજ્ઞ છે. કથા કોઈ વાર્તા નહીં, કથા વ્રત છે. તેથી કથા સાંભળનારને કથા વ્રતી કહેવામાં આવે છે. તેથી આપણે સૌ 3-3 કલાક સુધી ધગધગતા તાપની અંદર ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે. કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણા કોઈ પૂર્વજોના કોઈ પુણ્ય ઉદિત થયા હોય છે અને પુણ્યના ફલ સ્વરૂપે આપણે સૌ ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. બાકી સૌને ભગવાનની કથાનું શ્રવણ કરવાનો અવસર ન મળે. જન્માંતરે જેને પુણ્ય કર્યા હોય તેને ભગવાનની કથામાં પ્રેમ થાય છે. સૌને કંઈક ભગવાનની કથામાં પ્રીતિ ન થાય, પ્રેમ થાય જ નહીં. કથાને કોણ સાંભળી શકે છે? કથાની અંદર કોને પ્રેમ થાય છે? જેને બહુ મોટા પુણ્યો કર્યા હોય છે. આ બધું શિવ મહાપ્રદ ગ્રંથની અંદર કહ્યું છે
તેથી ધન્ય ધન્ય કથા શંભો. ધન્યા ધન્યા કથા શંભો સ્તવં ધન્યો ધન્યેવ ચ યદા કર્ણેન મહાન્તેન શિવલોકં વ્રજે શિવલોકં વ્રજે. જે જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેને ભગવાન મહાદેવના લોકની ઉપલબ્ધિ થાય છે.